શ્રી વલ્લભાધીશ કી જય। શિક્ષાપત્ર 29 શ્લોક 1। આ કાળ સર્વની બુદ્ધિનો નાશ કરે એવો આવ્યો છે, તેથી સુબુદ્ધિમાન જનોએ સર્વથા બુદ્ધિરૂપ રત્નનું રક્ષણ નિશ્ચય કરવું। શ્લોક 2। સત્સંગ, શ્રી કૃષ્ણનું સ્મરણ અને શરણાગતિરૂપ સાધનથી બુદ્ધિની રક્ષા કરવી। શ્લોક 3। શ્રી આચાર્યશ્રીએ કહ્યું છે કે બુદ્ધિ પ્રેરક શ્રી કૃષ્ણ, બુદ્ધિના પ્રેરક શ્રી કૃષ્ણનું ચરણકમળ પ્રસન્ન થાવ। શ્લોક 4 અને 5। બુદ્ધિની સ્થિરતા થાય ત્યારે જ હૃદયમાં હરિની સ્થિરતા થાય, એમાં સંશય નથી। શ્લોક 6। બુદ્ધિના નાશથી સર્વનો નાશ થાય છે, માટે બુદ્ધિનું સારી રીતે રક્ષણ કરવું। શ્લોક 7। મહાપ્રસાદના ભક્ષણથી, નિત્ય ભગવદ સેવા કરવાથી, સત્સંગથી તથા નિરંતર શ્રી કૃષ્ણની કથાનું શ્રવણ કરવાથી બુદ્ધિનું રક્ષણ થઈ શકે છે।